નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે શું જમીનની અંદર ડબલ 73A ની એન્ટ્રી હોય તો તેવી જમીનને તમે વેચી શકો છો કે નહીં, તો તેના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। તો મિત્રો, જમીન મહેસૂલ કાયદાની કલમ જે ડબલ 73A છે તે મુજબ જે પણ આદિવાસી છે તેમને તે જમીનની એન્ટ્રી પાડવામાં આવેલ છે। આદિવાસી એ પ્રકૃતિના મૂળ જે રક્ષક છે તે છે અને તેમની પાસેથી કોઈપણ સત્તાધીશ એ જમીનને પાછી ના ખેંચી લે અથવા કોઈપણ વ્યક્તિ જે બિન આદિવાસી છે તે કોઈપણ કારણોસર તેમની જમીનને પચાવી ન પાડે, તે હેતુથી મિત્રો સરકારશ્રી દ્વારા આ જે તે સમયે ઓરિજિનલ આદિવાસી છે તેમની જે 7/12ની નકલ છે તેની અંદર ડબલ 73A ની એન્ટ્રી પડેલી છે મિત્રો। એટલે એમને એક સુરક્ષા પ્રદાન કરવામાં આવેલ છે મિત્રો કે જે પણ આદિવાસીની જમીનની અંદર ડબલ 73A ની જે એન્ટ્રી છે એ હશે તો તેવી જમીનને કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે નહીં મિત્રો। હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ જમીન જે માલિક છે ડબલ 73A ની જેની 7/12ની અંદર એન્ટ્રી છે તે વ્યક્તિ જો કોઈ કારણોસર વેચવા માંગે અથવા કોઈ વ્યક્તિને તબદીલ કરવા માંગે તો શું એ શક્ય છે? તો મિત્રો તેનો જવાબ છે ના। જે વ્યક્તિની ઓરિજિનલ એ જમીન છે પોતે માલિક છે અને જો તે વ્યક્તિ એ ડબલ 73A ની એન્ટ્રીવાળી જમીનને કોઈ બીજી વ્યક્તિ, કોઈ બીજા આદિવાસી વ્યક્તિ છે અથવા તો બિન આદિવાસી વ્યક્તિ છે તેને જો એ સ્વેચ્છાએ પણ વેચવા માંગતા હશે તો પણ એ નહીં વેચી શકે મિત્રો। અને જો કોઈ એવા કારણો કે એવા સંજોગો હશે કે તેમને વેચવું એ મજબૂરી છે તેવા સમયે તેમને કમ્પલસરી કલેક્ટર સાહેબશ્રીની પરમિશનની જરૂર પડશે મિત્રો। અને જો તેમને એ જે અરજ કરશે કે અમારે આ જમીન વેચવી છે જેની અંદર ડબલ 73A ની નોટિસ પડેલી છે તો તેવા સમયે કલેક્ટર સાહેબશ્રી તેમનો જે પણ લેન્ડ રેકોર્ડ છે એટલે કે જમીનનો રેકોર્ડ છે તેને ખૂબ સારી રીતે ચકાસશે અને જો મિત્રો તેમને યોગ્ય લાગશે તો જ તે પરમિશન આપી શકશે, પરંતુ એ રેર કેસમાં જ પરમિશન આપી શકશે મિત્રો કે તમે તમારી જમીનને કોઈ બીજી વ્યક્તિને તબદીલ કરી શકો છો, અન્યથા નહીં આપે પરમિશન। તો મિત્રો આજના માટે આટલું જ। જો વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।